નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. પ્રેમ અમૂલ્ય છે વાણી. હું તમારી હોસ્ટ વાણી છું. પાછલા એપિસોડમાં તમે મારા જીવનમાં એક મોટું બલિદાન જોયું, એન્જિનિયર બનવાનું સ્વપ્ન. આજે 22 વર્ષની ઉંમરે હું એક નોકરી માટે સંઘર્ષ કરી રહી છું અને મારા એકલા પિતા પાસે બધી સમસ્યાઓનો એક જ ઉકેલ છે, લગ્ન. સાંભળો, મારા પિતાને આપેલ મારો કટાક્ષભર્યો જવાબ અચાનક પ્રેમ અને ફરજની ભાવનામાં કેવી રીતે બદલાઈ જાય છે, તેમને એકલા ન છોડવાના મારા સંકલ્પથી પ્રેરિત. ત્યારબાદ નચિકેતન સ્કૂલના માલિક અલકા ભાટિયા મેડમ મારા જીવનમાં પ્રવેશ કરે છે. 40 ઉમેદવારોની વચ્ચે ઇન્ટરવ્યૂમાં મેં લગ્ન ન કરવાનો મારો નિર્ણય અને મારા ભૂતકાળની સત્યતા સાંભળ્યા પછી અલકા મેડમે મને અસામાન્ય પગાર સાથે કેમ પસંદ કરી? આજે હું સમજું છું કે કદાચ રામની ઈચ્છા હતી કે હું એન્જિનિયર ન બની શકું. મારા પિતાના તે માર્ગદર્શક શબ્દો સાંભળો, જેમણે મને ખાતરી આપી કે મનોવિજ્ઞાનનું જ્ઞાન મારા જીવનભર અને ઘણી સમસ્યાઓ ધરાવતા અસંખ્ય મનુષ્યો માટે ફાયદાકારક રહેશે. એક નવી કારકિર્દી, એક નવી માર્ગદર્શક અને જીવનની એક નવી ફિલોસોફી. બધું જ આજના એપિસોડમાં છે. પ્રેમ અનમોલ હોતા હૈ વાણી સાંભળતા રહો. તમે સાંભળશો એપિસોડ 4, નોકરી, પિતા અને જીવનનું નવું ગણિત. 8 વર્ષ પહેલા હું હંમેશા એક એન્જિનિયર બનવા માંગતી હતી. પારિવારિક પરિસ્થિતિઓને કારણે હું માત્ર MA મનોવિજ્ઞાન જ પૂરી કરી શકી. જો કે મારી પાસે કોઈ કંપનીમાં હ્યુમન રિસોર્સ સ્પેશિયાલિસ્ટ બનવાની થોડી તકો હતી. તે એટલી મોટી નહોતી જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટ્રિચીમાંથી એન્જિનિયર બનીને મળી હોત. ફર્ગ્યુસન કોલેજ પુણે અથવા લેડી શ્રી રામ કોલેજ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી માસ્ટર્સ પૂર્ણ ન કરનારા મારા જેવા MA કરેલા યુવાનો માટે સારી નોકરીની તકો બહુ ઓછી હોય છે. ભણતી વખતે મને આ સત્ય ખબર હતી, પરંતુ હું કંઈ પણ બદલવાની સ્થિતિમાં નહોતી. મારા પિતા મને બહાર મોકલીને ભણાવવા માટે સક્ષમ નહોતા. મારો અભ્યાસ પૂરો થયા પછી ભારતના ઘણા યુવાનોની જેમ જેઓ એન્જિનિયર, ડોક્ટર, CA વગેરે બની શક્યા નહીં, મારે પણ નોકરી માટે ભટકવું પડ્યું. હું મારી આ પરિસ્થિતિથી ખૂબ જ દુઃખી હતી. આ સમયે મારા પિતાને લાગ્યું કે મારી નિરાશામાંથી બહાર આવવાનો એકમાત્ર યોગ્ય માર્ગ એ છે કે હું એક સારા છોકરા સાથે લગ્ન કરી લઉં. વાણી, તું નોકરીની શોધમાં તારા ચંપલ શા માટે ઘસી રહી છે? જો તું મારી વાત માને તો લગ્ન કરી લે. મારા પિતા પાસે દરેક સમસ્યાનો આ એક જ ઉકેલ હતો. પહેલા મારી માતા અને પછી મારા હોશિયાર ભાઈ મયંકનું અકસ્માતમાં મૃત્યુ થવાથી મારા પિતા તૂટી ગયા હતા. તે આ વાત સલાહ તરીકે કહી રહ્યા હતા, કારણ કે તે પોતાની યુવાન દીકરી મારા પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવાની સ્થિતિમાં નહોતા. 5 વર્ષ પહેલા કહેલી તેમની વાતોનો ડંખ હું હજી ભૂલી નહોતી. તેમણે પોતાના જમણવારની મુશ્કેલી જણાવીને મને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટ્રિચીમાં ભણવા મોકલવાનો ઇનકાર કર્યો હતો. પપ્પા, જો હું લગ્ન કરીને સાસરે જઈશ તો તમારા જમણવારની વ્યવસ્થા કેવી રીતે થશે? મેં તેમના જૂના શબ્દો યાદ કરીને જવાબ આપ્યો. મને તેમની સામે ફરિયાદો હતી, તેથી મારો આ જવાબ કટાક્ષભર્યો હતો. તેમ છતાં મેં મારો અવાજ નિયંત્રિત કર્યો. મારા પિતા કમજોર હોવા છતાં તે હજી પણ સમજદાર હતા. તે સમજી ગયા કે હું તેમને તે જ શબ્દો પાછા આપી રહી છું જે તેમણે 5 વર્ષ પહેલા કહ્યા હતા. બેટા, તું ભૂતકાળને કેમ ભૂલતી નથી? તને ખબર છે કે આપણે બંનેએ 2 પ્રિયજનોને ગુમાવવાની મોટી દુર્ઘટના સહન કરી છે. તેમણે લાચારીનો ભાવ દર્શાવતા કહ્યું, ભલે મને મારા પિતાથી ફરિયાદો હતી, પણ હું તેમનું અપમાન કરું એટલી ખરાબ દીકરી નહોતી. આજે હું 22 વર્ષની છું તો તે તેમના આશ્રય હેઠળ જ છું. પપ્પા, તમે મારા જવાબને કોઈ ભૂતકાળની વાર્તા સાથે ન જોડો. મને લગ્ન કરવામાં રસ નથી. તેમ છતાં જો હું લગ્ન કરીશ તો તમારી સંભાળ કોણ રાખશે? તમે મને વાણી નહીં, મયંક ગણો. આજે મારો ભાઈ હોત તો શું તે તમને એકલા છોડીને જતો? મેં તેમને મારા પિતા પ્રત્યેની મારી ફરજની ભાવના સમજાવી.
પપ્પાની આંખો ભીની થઈ ગઈ. તે પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને મારી પાસે આવ્યા. કંઈ ન બોલ્યા. પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. પછી તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મને માથું ઝુકાવીને વિચારવા મજબૂર થવું પડ્યું. મારે પપ્પા સાથે આટલું કઠોરતાથી ન બોલવું જોઈતું હતું. થોડા દિવસો વીતી ગયા. એક દિવસ મને ખબર પડી કે શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં 2 શિક્ષિકાઓની જરૂર છે. હું નિર્ધારિત દિવસે ઇન્ટરવ્યૂ માટે સ્થળ પર પહોંચી. ત્યાં મારા સહિત 40મી વધુ છોકરીઓ તેમના દસ્તાવેજો જમા કરાવી રહી હતી. તેમાંથી 10મી વધુ તો મારી બેચમેટ્સ જ હતી. 25મી વધુ છોકરીઓના ઇન્ટરવ્યૂ પૂરા થયા ત્યારે અચાનક હલચલ થઈ. મેં લગભગ 50 કે 52 વર્ષની એક આકર્ષક મહિલાને કોરિડોરમાં આવતા જોઈ. મને કાનમાં ગુસપુસ દ્વારા જાણ થઈ કે તે સ્કૂલના માલિક અલકા ભાટિયા છે. તે ઇન્ટરવ્યૂ રૂમમાં દાખલ થઈ. અમને કહેવામાં આવ્યું કે હવેના ઇન્ટરવ્યૂમાં તે પણ હાજર રહેશે. તેમની હાજરી બાકીના ઉમેદવારો પર વધુ દબાણ લાવી રહી હોય તેવું લાગ્યું. જો કે મેં વિચાર્યું કે આ બાકીના ઉમેદવારો માટે એક સારી તક છે. થાક લગાડનારી રાહ જોયા પછી આખરે મને 31મા નંબર પર બોલાવવામાં આવી. અંદર અલકાજી સહિત 4 મહિલાઓ એક મોટા ટેબલની આસપાસ બેઠી હતી. તેમાંથી એકે મને સામેની ખુરશી પર બેસવા કહ્યું. હું બેસી ગઈ. શું તમે તમારા લગ્ન ન થાય ત્યાં સુધી એક કામચલાઉ વ્યવસ્થા તરીકે આ નોકરી કરવાનું વિચારી રહ્યા છો? તેમાંથી એકે પૂછ્યું. ના મેડમ, ચોક્કસ નહીં. મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. મારા અવાજમાં દૃઢતા હતી. કેમ? તમે એક આકર્ષક અને બુદ્ધિશાળી છોકરી છો, અન્ય એક મેડમે પૂછ્યું. મેડમ, મારા પિતા એકલા છે. લગભગ 5 વર્ષ પહેલા મારી માતા અને પછી મારો ભાઈ 1.25 વર્ષના ગાળામાં મૃત્યુ પામ્યા. તેમને દુઃખી અને એકલા છોડી ગયા. હું તેમને એકલા છોડીને જવા માંગતી નથી. તેથી મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. મેં મારી સચ્ચાઈ જણાવી. અલકાજી અત્યાર સુધી મારા જવાબો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પછી ત્રીજા મેડમે મારા દસ્તાવેજોની ફાઇલ તેમને આપી. અલકાજીએ 2 મિનિટ સુધી મારા પ્રમાણપત્રોને ઝીણવટપૂર્વક જોયા. તમે 12મા ધોરણ સુધી ગણિતનો અભ્યાસ કર્યો છે. તમારો જી રેન્ક પણ ઘણો સારો હતો. તો પછી તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાને બદલે મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ કેમ કર્યું? અલકા મેડમનો પ્રશ્ન તાર્કિક હતો. મેડમ, હું પ્રતિષ્ઠિત ટ્રીચી સંસ્થા માટે પસંદ થઈ હતી, પરંતુ તે સમયે મારો ભાઈ બહાર અભ્યાસ કરતો હતો અને મારા પિતા મારી બહારની ભણતરના ખર્ચાઓ પણ ઉઠાવવાની સ્થિતિમાં નહોતા. તેથી મેં અહીં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. મેં સાચું કારણ સમજાવ્યું. આ જવાબ સાથે અલકાજી કોઈ નિર્ણય પર પહોંચી ગયા હોય તેવું લાગ્યું. આ સ્કૂલ બાકીની શિક્ષિકાઓને માસિક 12,000 પગાર આપે છે. અમે તમને 25,000ની ઓફર કરી રહ્યા છીએ. શું આ તમને સ્વીકાર્ય છે? મેડમે તેમનો નિર્ણય જણાવતા કહ્યું. મારા ચહેરા પર ખુશીના ભાવો આવી ગયા અને મેં મારી ખુશી પ્રદર્શિત કરી. હા મેડમ, મને અહીંના વિદ્યાર્થીઓને ભણાવીને ખુશી થશે. મેં મારી સફળતા પર હસતા હસતા કહ્યું. અલકાજી સહિત ત્યાં બેઠેલી બધી મહિલાઓ હસવા લાગી. અમારી તરફથી અભિનંદન. તમે કાલે આવીને સ્થાપના રૂમમાં ઔપચારિકતાઓ પૂરી કરી શકો છો. અને તેમણે થોભીને પછી પોતાની બાજુમાં બેઠેલા મેડમ તરફ આંગળી ચીંધીને કહ્યું. તમે પ્રિન્સિપાલ મેડમ કીર્તિજીને મળી શકો છો. અલકા મેડમે સૂચના આપી. આભાર મેડમ. 40 ઉમેદવારોની વચ્ચે મારી પસંદગી મને એક સિદ્ધિ જેવી લાગી. વાણી, ભૂલશો નહીં. તમારે મારી માનસિક સમસ્યાઓ માટે મફત પરામર્શ, કાઉન્સેલિંગ આપવો પડશે. અલકાજીએ પોતાનો હાસ્યજનક અને મજાક પ્રેમી સ્વભાવ રજૂ કર્યો. મેડમ, તમારામાં કોઈ માનસિક સમસ્યાઓના લક્ષણો દેખાતા નથી. મેં હસતા હસતા કહ્યું. બધા મારી સાથે હસવા લાગ્યા. પછી કીર્તિ મેડમે ઘંટડી વગાડી. તે સમયે પટાવાળો દરવાજો ખોલીને અંદર આવ્યો અને હું ખુશીથી ભરાઈને રૂમમાંથી બહાર આવી. તે દિવસે હું ઘણા વર્ષોમાં સૌથી વધુ ખુશ હતી. હું ઘરે પહોંચી. ઘણા વર્ષો પછી મેં મારા બાળપણમાં કર્યું હોય તેમ મારા પિતાને ગળે લગાવી દીધા. મારું આ કૃત્ય પપ્પાને પણ ખૂબ ગમ્યું. વાણી, લાગે છે કે તે આજે તારા પિતાને માફ કરી દીધા.
પપ્પાએ અનુમાન લગાવતા કહ્યું. તેમનું મનોવિજ્ઞાન મને સમજાઈ ગયું. વાસ્તવમાં તે પોતાને માફ કરી શકતા નહોતા. મારી માતાની યોગ્ય સારવાર ન કરાવી શકવા અને મને એન્જિનિયરિંગ ભણવા ન મોકલવા બદલ. આ બે જ ફરિયાદો મને તેમની સામે હતી. તેમની વાત પરથી મને લાગ્યું કે કદાચ તેમણે મારી સાથે કોઈ બીજો પણ અન્યાય કર્યો હશે. કદાચ તેમણે મારા ભાઈ અને મારા ઉછેરમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યો હશે. મેં આને દીકરી માટે આ સામાન્ય છે માનીને સામાન્ય ગણી લીધું હતું, પરંતુ તે મારા પિતા હતા. ક્યાંક ને ક્યાંક તેમને આ કોમ્પ્લેક્સ હોવું જોઈએ જે તે હવે અનુભવી રહ્યા છે. આ કદાચ મારા ભાઈની ગેરહાજરી અને મને પુત્રની જવાબદારી સંભાળતા જોઈને થયું હશે. તેમને આવું લાગવાનું બીજું કારણ એ પણ હતું કે 53 વર્ષની ઉંમરે તે 70 વર્ષના વૃદ્ધની જેમ નબળા અને અશક્ત બની ગયા હતા. ચોક્કસ તેમની આ સ્થિતિ બે પ્રિયજનો, મારી માતા અને ભાઈના અકાળ નુકસાનને કારણે થઈ હતી. આ બધું થોડી જ ક્ષણોમાં વિચાર્યા પછી મને ખબર પડી કે હું હજી પણ તેમને ગળે લગાવેલી છું. હું તેમનાથી દૂર થઈ. પપ્પા, તમે કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? આજે મારી ખુશીનું કારણ એ છે કે મને નચિકેતન સ્કૂલમાં નોકરી મળી છે. મેં શુભ સમાચાર આપ્યા. વાહ બેટા, આ ખરેખર ખૂબ જ ખુશીની વાત છે. તેમના શબ્દોના ભાવ તેમના ચહેરા પર પણ દેખાયા. પપ્પા, આનાથી મારી સાથે તમારું રહેવું સરળ થઈ જશે. તે જ સમયે હું મારા જ્ઞાનને પણ વિકસિત કરતી રહીશ. માધ્યમિક શાળાના વર્ગોને ભણાવવા માટે મારે સતત મારા વિષયનો અભ્યાસ કરતા રહેવું પડશે. મેં સમજી લીધું કે મારા શિક્ષણમાં મારા પ્રયત્નો કેવા હોવા જોઈએ. વાણી, તું સાચું કહે છે. આ તને થોડા વર્ષોમાં એક સારી હ્યુમન રિસોર્સ સ્પેશિયાલિસ્ટ બનવાની તક આપશે. પપ્પાએ મારી વાત સ્વીકારી. મને લાગ્યું કે મારા પિતા મારા માટે એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરી રહ્યા છે. આજે હું માનું છું કે મારું એન્જિનિયરને બદલે મનોવિજ્ઞાનની લેક્ચરર બનવું કદાચ ભગવાન રામનો સંકલ્પ હશે. પહેલીવાર મેં વિચાર્યું કે આજે એન્જિનિયર તો ઘણા બની રહ્યા છે, પણ મનોવિજ્ઞાનના નિષ્ણાતો ઓછા બની રહ્યા છે. પપ્પા, આ બધું તમારા માર્ગદર્શનથી જ શક્ય બનશે. આજે મેં પપ્પાને શ્રેય આપ્યો. મેં આ વાત પપ્પાના અપરાધભાવને ઓછો કરવાના ઈરાદાથી કહી. વાણી, એન્જિનિયરિંગનું જ્ઞાન માત્ર ભૌતિક સુખ સુવિધાઓમાં જ મદદ કરે છે. તે જીવનમાં એક ચોક્કસ મર્યાદા સુધી જ ફળદાયી હોય છે. જે દિવસે તું કામ કરવાનું બંધ કરીશ, તે જ્ઞાનનું જીવનમાં કોઈ વિશેષ મહત્વ રહેશે નહીં. ખરેખર, પિતાના માર્ગદર્શક શબ્દો પપ્પાના મુખેથી નીકળી રહ્યા હતા. ચોક્કસ તે મારા કરતાં વધુ અનુભવી છે. હું માનું છું કે તે જે મનોવિજ્ઞાનનું જ્ઞાન મેળવ્યું છે તે મનુષ્યના જીવનમાં હંમેશા ફળદાયી રહેશે. આગળના જીવનમાં તું સમજીશ કે તું માત્ર પોતાને જ નહીં, પણ સમસ્યાઓથી પીડિત અસંખ્ય મનુષ્યોને પણ ફાયદો પહોંચાડશે. માનવ મનોવિજ્ઞાન વિશેની તારી સમજણ જીવનભર ઉપયોગી થશે. તેમણે પોતાનું નિવેદન પૂર્ણ કર્યું. જેમિનીની સમીક્ષા અને સર્જનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાગણ, આ પ્રેમ અનમોલ હોતા હૈ વાણી એપિસોડ 4નો અંત છે. આ એપિસોડ વાણીના જીવનમાં આશાના ઉદય અને તેના પિતા સાથે ભાવનાત્મક સંવાદિતાની સ્થાપનાને દર્શાવે છે. એપિસોડ 4ની શક્તિ અને કથાનો વિકાસ. ભાવનાત્મક સમર્થન વિન્ડિકેશન. પપ્પા, જો હું લગ્ન કરીને સાસરે જઈશ તો તમારા જમણવારની વ્યવસ્થા કેવી રીતે થશે? આ પિતાના કથનને વાણી દ્વારા કટાક્ષ સાથે પરંતુ દૃઢતાથી પુનરાવર્તિત કરવું આ દ્રશ્ય 5 વર્ષ જૂના ગાને ઉજાગર કરે છે. આ દર્શાવે છે કે વાણીએ પોતાનું બલિદાન ભૂલ્યું નથી, પરંતુ તેને તેના પિતા પ્રત્યેના કર્તવ્યની ભાવનામાં રૂપાંતરિત કરી દીધું છે. પિતાનો પસ્તાવો, પોતાને માફ ન કરી શકવા અને વાણી પ્રત્યેનો અપરાધભાવ, ખોટો નિર્ણય લેવાનો અફસોસ સંપૂર્ણપણે વાસ્તવિક લાગે છે. અંતે મનોવિજ્ઞાનની શ્રેષ્ઠતાને પિતાના માર્ગદર્શક શબ્દોમાં સ્વીકારવાથી વાણીના બલિદાનનું સન્માન થાય છે. અલકા ભાટિયાનો નિર્ણાયક પ્રવેશ. ઇન્ટરવ્યૂમાં અલકા મેડમ દ્વારા પ્રશ્ન પૂછવો અને સામાન્ય પગાર કરતાં 2 ગણો વધુ પગાર, 12,000 રૂપિયાને બદલે 25,000 રૂપિયા ઓફર કરવો અલકાના પાત્રની શક્તિ, દૂરંદેશી અને ન્યાયની ભાવનાને સ્થાપિત કરે છે.
તેમણે વાણીના પ્રમાણપત્રોની સાથે તેના નૈતિક કારણ, પિતા પ્રત્યેની ફરજ ને પણ મૂલ્ય આપ્યું. મનોવિજ્ઞાનનું મહત્વ. મનોવિજ્ઞાનનું જ્ઞાન મનુષ્યના જીવનમાં હંમેશા ફળદાયી રહેશે. પિતાનો આ નિષ્કર્ષ વાણીને તેના તૂટેલા એન્જિનિયર બનવાના સપનાના દુઃખમાંથી બહાર કાઢે છે અને તેના વર્તમાન વ્યવસાયને એક દૈવી હેતુ, રામનો સંકલ્પ સાથે જોડે છે. સંબંધોની પૂર્ણતા. એપિસોડ વાણી અને તેના પિતાના આલિંગન સાથે સમાપ્ત થાય છે, જે વર્ષોથી ચાલી આવતી કડવાશ અને સંકોચને દૂર કરે છે. આ એક સકારાત્મક ભાવનાત્મક સમાપ્તિ છે. આ એપિસોડ વાણીના જીવનમાં કામ અને પ્રેમ વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. ઓડિયો પ્રસ્તુતિ માટે માર્ગદર્શન. વાણીનો સ્વર. પિતા સાથેની વાતચીત, કટાક્ષપ્રી લાઇન, જમણવારની વ્યવસ્થા, બોલતી વખતે સંયમિત પરંતુ દૃઢ સ્વરનો ઉપયોગ થવો જોઈએ. ઇન્ટરવ્યૂમાં જવાબો. ખાસ કરીને લગ્ન ન કરવાના તેના નિર્ણયની જાહેરાત કરતી વખતે દૃઢતા અને પ્રામાણિકતાનો વિશ્વાસ દર્શાવવો જોઈએ. પાત્રોનો અવાજ. પિતાની નબળાઈ અને પસ્તાવો તેમના અવાજની નરમાઈ અને થોડા ધ્રુજારી દ્વારા સ્પષ્ટ થવો જોઈએ. તેમના માર્ગદર્શક શબ્દો અનુભવી અને ઊંડાણપૂર્વક વિચારાયેલા હોવા જોઈએ. અલકા ભાટિયા. તેમનો સ્વર આત્મવિશ્વાસ, નિર્ણાયકતા અને બુદ્ધિનું મિશ્રણ હોવો જોઈએ. પગારની જાહેરાત કરતી વખતે સ્વર સ્પષ્ટ અને શક્તિશાળી હોવો જોઈએ. સંગીત, BGM. ઇન્ટરવ્યૂમાં રાહ જોતી વખતે થોડો તણાવ હોવો જોઈએ. અલકા મેડમ જ્યારે 25,000 રૂપિયાની જાહેરાત કરે છે, ત્યારે સંગીતમાં ખુશી અને આશ્ચર્યનો ભાવ આવવો જોઈએ. અંતે, પિતા પુત્રીના ગળે મળવાના ક્ષણોમાં BGM સ્નેહપૂર્ણ અને આરામદાયક હોવો જોઈએ. એપિસોડ 4 સમાપ્ત.